મિત્રો 80 વર્ષના યુવાન એવા લાયન મહેન્દ્રભાઈ બોકાણી અને એવા આપણા લાયન લેડી દીપક મિત્રો, મારા અંગત મિત્ર એવા મહેન્દ્રભાઈ એક મહિનો પહેલા ફોન આવ્યો, પ્રફુલભાઈ થોડાક રૂપિયા વાપરવા છે અમારી ક્લબે. મેં તો થોડાક નહીં, જો 4 લાખની વ્યવસ્થા કરો તો એક આખો સરસ મજાનો આપણે 100 ઓપરેશન થાય મોતિયાના એવો એક સરસ મજાનો કેમ્પ કરી. તો એક જ સેકન્ડમાં મહેન્દ્રભાઈ ડન કર્યું. એમની ઉદારતા છે, એમની ક્લબની ઉદારતા છે. મિત્રો, આજે એક એવા દંપતી નો મારે પરિચય કરાવવો છે કે સામાન્ય રીતે કિડની ડોનેશન માટે સમસ્ત ભારતભરમાં ખૂબ જ ઓછી અવેરનેસ છે. દર વર્ષે 2 લાખ કે 2,20,000 જેટલી કિડનીની જરૂરિયાત, એની સામે ડોનરો માત્ર 11 થી 12,000. કદાચ સરકારની પણ આ અવેરનેસ માટેની કોઈ તૈયારીઓ ક્યાંય દેખાતી હોય એવું લાગતું નથી. મિત્રો, કિડની ડોનેશન કરવા માટે સામાન્ય રીતે લોકોને અવડવ હોય, દુવિધા હોય, ચિંતા હોય, ભય હોય કે મારા 2 અંગ, મારી 2 કિડનીમાંથી એક ડોનેશન કરી દઉં પછી મારી હાલત શું થશે. પરંતુ મિત્રો, એક સરસ દંપતી આજથી 12-15 વર્ષ પહેલા કિડની આપના ડોનર પણ ઉપસ્થિત છે. અત્યારે ખૂબ જ હેલ્ધી છે અને કિડની મેળવનાર પણ ખૂબ જ હેલ્ધી છે. તો મારે સૌપ્રથમ આપણે અન્ય કાર્યક્રમ શરૂ કરીએ પહેલા આ દંપતીને હું કહીશ કે પ્લીઝ આપ 1 મિનિટ માટે પ્રીતિબેન અને અમૃતભાઈ ઉભા થાઓ. ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત છે. પ્રીતિબેને અમૃતભાઈને કિડની ડોનેટ કરી છે આજથી લગભગ કેટલા વર્ષ પહેલા? 7 વર્ષ પહેલા. આપણે જોઈ શકીએ છીએ કે બંને કેટલા હેલ્ધી છે. એમને ખાસ આજે સોનેજીભાઈ બોલાવવાનો અમારો લાયન્સ પરિવારનો ઉદ્દેશ એ હતો કે કિડની ડોનેશન માટેની જાગૃતિ આવે. તો એક એવી જ મહાન વ્યક્તિત્વ આજે મારે નારી શક્તિનો પરિચય આપવો છે. રોહિણીબેન, આપણા લાયન્સ પરિવારના આ વ્યક્તિ અને આ વ્યક્તિત્વ, મિત્રો, એક ગાંધીવાદી પરિવાર. કોઈ દિવસ કોઈ વાદ વિવાદ નહીં, માત્ર અને માત્ર સેવાનું કાર્ય. આ પરિવારની કોઈ પણ સદસ્યને મળીએ મહેન્દ્રભાઈ, હું ખાતરીપૂર્વક કહું છું, આપણને 100% પોઝિટિવિટી આવે. કોઈ પણ ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, આ પરિવારની કોઈ પણ વ્યક્તિને મળો. પછી આપણો લાયન અનુપ કોટક હોય, આપણા વચ્ચેથી રજા લઈ ગયેલા રાજુભાઈ હોય, રોહિણીબેન હોય કે રાજુભાઈના અનુપભાઈના મિસિસ હોય, ખરેખર ખૂબ જ ગૌરવ થાય છે. શ્રીમદ રાજચંદ્રના વિચારો, તેમની વાણી અને એમની ફિલોસોફીને વરેલા રોહિણીબેન વિશે જે કાર્ય કરે છે, અત્યારે એક એવું કાર્ય કરે છે કે અમુક ધાર્મિક ગ્રંથો છે જે સંસ્કૃતમાં હોય કે હિન્દીમાં હોય કે અન્ય ભાષામાં હોય, એને ટ્રાન્સલેટ કરે છે ભરતભાઈ ગુજરાતીમાં. મહાનુભાવો તથા આપ સર્વે, મારા માતાશ્રીનું કાર્ય એ છે પરમાર્થનો. ઘણા બધા ગ્રંથોનો અનુવાદ એમના થકી થયો છે અને હજી પણ છેલ્લે જે ગ્રંથ એમને અનુવાદ કર્યો સમ્યક જ્ઞાન ચંદ્રિકા કરીને છે, તો હિન્દીનું ગુજરાતી, જેના કારણે આવનારી કઈક પેઢીઓ સુધી એ સમાજને ઉપયોગી થઈ શકે. મમ્મીની શરૂઆત આધ્યાત્મથી થાય છે. સવારે 4:30-5 વાગે ઉઠે અને આધ્યાત્મથી ચાલુ થાય છે અને દિવસનો અંત પણ એ કંઈ પણ જાતનું લખાણ કે ઝૂમ મિટિંગમાં એકબીજાની આધ્યાત્મની ચર્ચા અને ગાઈડન્સ એના થકી થાય છે. મારા ફાધર પણ એ જ પ્રકારના સમાજ સેવાના કાર્ય કર્યા છે. થેન્ક યુ. LNM લાયન્સ હોસ્પિટલ ભુજ અને લાયન્સ ક્લબ ઓફ ભુજ
સાઉથ હોલ ક્લબ CIO લંડન આજના 198માં આંખના ફ્રી નેત્રમણી ઓપરેશન મેગા કેમ્પમાં મુખ્ય મહેમાન શ્રી લાયન મહેન્દ્રભાઈ ગોકાણી, પાસ્ટ પ્રેસિડેન્ટ સાઉથ હોલ લાયન્સ ક્લબ CIO લંડન લાયન લેડી દીપકભાઈ ગોકાણી, અતિથિ વિતેશ્રીઓ શ્રીમતી રોહિણીબેન પૃથ્વીરાજ રાજુભાઈ કોટક, પ્રીતિબેન રામજીયાણી અને અમૃતભાઈ રામજીયાણી, લાયન લેડી શાંતાબેન મંજી કારા અને લાયન મંજી કારા. હું લાયન્સ ક્લબ ઓફ ભુજ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. થેન્ક યુ પ્રેસિડેન્ટ. આ સેવાનો રથ લઈને લંડનથી અહીંયા પહોંચેલા લાયન્સ ક્લબ ઓફ સાઉથ હોલ લંડન COI ના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને મહેન્દ્રભાઈ ગોકાણી તથા દીપકબેન ગોકાણી, જેમ હમણાં જ પ્રફુલભાઈએ કહ્યું, આપણા સૌના આદરણીય કે એમને જોવાથી જ મનમાં એક સારા ભાવ ઉત્પન્ન થાય. રોહિણીબેનને આજેની જેટલા વર્ષથી ઓળખું છું ત્યારે એમને જોઈએ એટલે ખબર નહીં પોઝિટિવ વાઇબ્સ આવે, કાંઈ નેગેટિવિટી મગજમાં દોડતી હોય ને ત્યારે એક વખત અમુક સમય માટે હટી જ જાય અમારા મનમાંથી. એવા આપણા સૌના પ્રિય એવા રોહિણીબેન, પ્રીતિબેન, અમૃતભાઈ, લાયન મંજીભાઈ કારા, લાયન શાંતાબેન, ઝોન ચેરપર્સન લાયન શૈલેન્દ્રભાઈ, આપણા ભૂતપૂર્વ લાયન મેમ્બર તેવા લાયન ડૉક્ટર પ્રવીણભાઈ દોશી કે જેને અમે 79-80માં અમદાવાદ ભણતા, અમારાથી બહુ સિનિયર પણ અમારો ત્યારથી પરિચય અને ત્યારથી સારી નજીકની મિત્રતા. અને હવે આપણા તમને બધાને જણાવતા મને ખૂબ આનંદ થાય કે ડૉક્ટર DB દવે કે કચ્છના સારા એવા ફિઝિશિયન છે, હવે રિટાયરમેન્ટ થયા પછી લાયન્સ હોસ્પિટલની અંદર રેગ્યુલર સેવા આપે છે. આપણા સૌના પરિચિત એવા ઝવેરીલાલભાઈ સોનેજી તથા આપણને અત્યાર સુધી 2 કેમ્પ આપી ચૂક્યા છે એવા અમારા જ મિત્ર, મારા પણ ક્લાસમેટ રહ્યા છે, અશોકભાઈ લોદરિયા, મારા મિત્ર જગદીશભાઈ, તથા સૌથી વધારે અગત્યના વ્યક્તિ આજે આપણી વચ્ચે હોય તો જે લોકોએ લાયન્સ ઉપર વિશ્વાસ મૂકીને પોતાના પરિવારજનોને અહીં આંખના ઓપરેશન કરાવવા લઈ આવ્યા છો એવા આપ સર્વે, તમે તમારા પરિવારજનને અહીંયા લઈ આવ્યા છો તો જ આ કેમ્પ થઈ શક્યો છે. આજના આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ કોર્ડિનેટર લાયન્સ ક્લબ ઓફ ભુજના 150 સભ્યના સૌથી સિનિયર લાયન મેમ્બર. એટલે બહુ નાની વાત નથી, બહુ જ મોટી વાત છે કે અમારી ક્લબમાં 150 મેમ્બર છે. મિત્રો, ખૂબ જ આનંદની વાત છે કે ડિસ્ટ્રિક્ટ 105A લંડનનું મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ છે, તેઓએ આજે આપણી હોસ્પિટલ સાથે એક ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ પ્રોજેક્ટ, ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ પ્રોજેક્ટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્લબ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. મિત્રો, આજે આ ડિસ્ટ્રિક્ટ 105 સાહેબ મહેન્દ્રભાઈ 105 કોવેન્ટ્રી ગોડાઈવા ક્લબ છે. ત્યાં અને ધરતીકંપ આવ્યા પછી અમને એક ધરતીકંપમાં જે બાળકોએ પોતાના મા બાપ બંને ગુમાવ્યા એવા વ્યક્તિઓને શોધીને એક બાળકોનું ઓર્ફેનેજ હોમ આપણે શરૂ કર્યું હરિ પ્રસાદ ખાતે. હવે તો બધા મોટા થઈ ગયા, પરણી ગયા અને ક્યાંય ને ક્યાંય સેટલ બી થઈ ગયા. હવે અમારી પાસે એક પણ બાળક નથી. પણ એ વખતે એટલે આજથી 25 વર્ષ પહેલા 2001માં લાયન્સ ક્લબ ઓફ કોવેન્ટ્રી ગોડાઈવા મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ 105 એમણે અમને 70 લાખ રૂપિયા આપ્યા હતા. 25 વર્ષ પહેલા 70 લાખ રૂપિયા શું કહેવાય સમીરભાઈ? એની અમે આખો ચિલ્ડ્રન હોમ બનાવ્યો ને એની અંદર 48 બાળકોને સાચવ્યા. કચ્છના બાળકોને કચ્છની દૂર લોકો લઈ ગયા હતા દત્તક સમજીને કે સાચવશું, એક લાગણીમાં આવીને આવેશમાં આવીને કે આપણે અમને સાચવવા જોઈએ. ત્યારે એ બાળકને એવું ન લાગે કે મારા કચ્છના લોકોએ મને ન સાચવ્યા અને મને બહારના લોકોએ સાચવ્યા, એવી ભાવના મોટો થાય ત્યારે ઊભી ન થાય ત્યારે અમે ગામ જઈ એટલે સૌરાષ્ટ્રમાં નડિયાદ, વલસાડ, વાપી, સુરત
એ જઈને અમે બધા એને પાછા લઈ આવ્યા કે અમે તમને સાચવશો. એ 48 બાળકોને સાચવ્યા. હવે મોટા થઈ ગયા. અનુપ કોટક આપણા લાયન મેમ્બર, તો એ જે સામેવાળી પાર્ટીએ પાવરનામું આપ્યું આપણા અનુપભાઈ કોટકને, તમે જે નિર્ણય લ્યો એ મંજૂર છે. એ ઘણી બધી પ્રોસેસ, ટૂંકમાં કોઈ બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ. કોર્ટમાંથી ડિક્રી લેવાઈ ગઈ, પ્રોપર્ટી છોડાવી કોર્ટમાંથી, પેપરમાં જાહેરાત આપી દીધી, પ્રોપર્ટી વેચાઈ પણ ગઈ અને એના રૂપિયા 86 લાખ આ હોસ્પિટલને જો અપાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હોય તો સ્વર્ગીય રાજુભાઈ કોટકે ભજવી છે. આજે અમે એને કાયમ યાદ રાખશું કે એક સિંગલ શોટમાં એક જ પરિવાર અને બધા જ રૂપિયા વ્હાઇટના અને 86 લાખ રૂપિયા ચેકથી જો મળ્યા હોય તો આજે અમે ઋણી છીએ રાજુભાઈના કે એમને હર હંમેશ એમની યાદગીરી અમારી સાથે રહેશે. માટે હા પ્લીઝ. આજ સુધી 41 થી 42 હજાર કેટરેક ઓપરેશન આ હોસ્પિટલની અંદર એક પણ રૂપિયો લીધા વગર પૂર્ણ થયા છે, જેની માર્કેટ કિંમત મિનિમમ 20,000 રૂપિયા કહી શકાય. એવા 40,000 પ્લસ આંખના ઓપરેશન કરવા એટલે લગભગ 80 કરોડ રૂપિયાના ઓપરેશન આ હોસ્પિટલના માધ્યમથી દાતાશ્રીઓના સહયોગથી આપણે વિના મૂલ્યે પૂર્ણ કરી શકીએ છીએ. એમાં 200 જેટલા ઓપરેશન કરાવનાર અશોકભાઈ લોદરિયા પણ આપણી વચ્ચે છે. ડાયાલિસિસ કરતા 31 ડિસેમ્બર 2024 ના 2,02,000 2,02,000 કિડની ડાયાલિસિસ અમે વિના મૂલ્યે કરી ચૂક્યા છે. ગુજરાત કચ્છનું સૌથી પહેલું કિડની ડાયાલિસિસ સેન્ટર કર્યું. એના પહેલા લોકોને નડિયાદ, અમદાવાદ કે રાજકોટ જવું પડતું. આજે અહીંયાથી બસમાં બેસે, એક જણને સાથે લઈ જાય, કાલે નડિયાદ પહોંચે, ડાયાલિસિસ કરાવે, પાછું બસમાં બેસે અહીંયા આવે. અને અઠવાડિયામાં ત્યારે 2 કિડની ડાયાલિસિસ હતા, અત્યારે એવરેજ 3 થઈ રહ્યા છે. એ અઠવાડિયામાં 2, મહિનામાં 8 કરાવતા તો 16 નાઇટ એની ટ્રાવેલિંગમાં બસમાં જતી. હવે અઠવાડિયામાં 3 વખત, મહિનામાં 12 વખત ને વર્ષમાં 150 વખત આજીવન ડાયાલિસિસ કરાવવું ફરજિયાત છે. ત્યારે એમને ક્યાંય ન જવું પડે, અહીંયા ઘર બેઠા ડાયાલિસિસ થઈ જાય. ઉત્તમ સુવિધા આપવાનો અમારો અહીંયા નમ્ર પ્રયાસ છે. મિનિમમ 2,000 રૂપિયાનું ડાયાલિસિસ થાય, પ્રાઇવેટમાં 5 થી 10,000 રૂપિયાનું એક ડાયાલિસિસ થાય છે આજની તારીખે. અહીંયા પણ ભુજમાં પણ 2 લાખ ડાયાલિસિસ હોય અને 2,000 રૂપિયા ભાવ હોય તો 40 કરોડ રૂપિયાના ડાયાલિસિસ પણ આપણે દાતાશ્રીઓના સહયોગથી આજે પૂર્ણ કરી શકાય છે. મંચ પર બિરાજેલા મહેમાનો, દાતાશ્રીઓ, લાયન્સની કરોડરજ્જુ સમાન ભરતભાઈ, અમારા લાડકા ભાઈ, મીનાભાભી, આમંત્રિત મહેમાનો અને પધારેલા અતિથિઓ, અહીંયા જે ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત છે ને એ અહીંયા બરાબર જોવા મળે છે. ગાંધી અને વિનોબાનો કે અકર્તાપણે જે કંઈ આવ્યું છે એ જે કંઈ જેના માટે આવ્યું છે એના સુધી પહોંચાડવાની જે એક ચેઇન છે ને એ ચેઇન, એ ટ્રાન્સપરન્સી વહીવટ એક અહીંયા જોવા મળે છે. એ અહીંયા ખાસ એની અહીંયા ખાસિયત છે. તો એક સંગીત સમ્રાટ તાનસેનનું એક ઉદાહરણ અહીંયા કહીશ કે તાનસેન જ્યારે પોતાની છેલ્લી અવસ્થામાં હતા ને ત્યારે ખૂબ દાન આપતા. બાબા હરિદાસને ખબર પડી કે આ તાનસેન દાન તો આપે છે, પણ જ્યારે એ દાન આપવા માટે હાથ ઊંચો કરે છે ને તો એની નજરો ઢાળીને દાન આપે છે. તો બધાને નવાઈ લાગતી કે આવું કેમ કરે છે તાનસેન. તો એમને એક દોહો લખી આપ્યો, ऐसी देनी देन की कित सीखे हो सैन. આવી દેવાની, દાન આપવાની આવી પદ્ધતિ તો ક્યાંથી શીખી લાવ્યો છે કે જેમ જેમ તારો હાથ ઊંચો થાય છે તેમ તેમ તારું માથું ઝૂકી જાય છે, નજરો ઝૂકી જાય છે. તો સામે તાનસેન જવાબ લખી મોકલે છે, દેવાનો હાર કોઈ और है, बेइज्जत रहत दिन रैन, लोग भरम हम पर करे तासो નીચે નયન. આપવાવાળા કોઈ ઓર છે, ક્યાંકથી આવે છે, હું તો માત્ર નિમિત્ત છું. તો લોકો મારા પર ભરમ કરે છે કે તાનસેન દાન આપી રહ્યો છે, તો એટલા માટે સંકોચથી મારા નયનો નીચા ઢળી જાય છે. તો આ એક ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત જે ગાંધી અને વિનોબાએ આપ્યો છે એ અહીંયા અકર્તાપણે જે કંઈ થઈ રહ્યું છે એ તપ છે. મીનાભાભી, જે કંઈ અકર્તાપણે થઈ રહ્યું છે, હું આમાં કશું નથી, એ જે અહીંયા થઈ રહ્યું છે એ એક જાતનો તપ છે, એ ભાઈ કરી રહ્યા છે. ભરતભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. અને
લંડનની યુનિવર્સિટીએ જે એમને અત્યારે પીએચડીની ડિગ્રી આપી છે એના માટે પણ ખૂબ ખૂબ એમને અભિનંદનના અધિકારી છે. કચ્છ માટે એક આ માઇલસ્ટોન છે, ઐતિહાસિક ઘટના છે કે પારદર્શિતા વહીવટમાં કેવી હોય એનો એક મહોર લગાડી આવ્યા છે. અમને ખૂબ ગૌરવ છે. ધન્યવાદ. ધન્યવાદ. મંચસ્થ ઉપસ્થિત સજ્જનો અને સન્માનીઓ અને આપ સૌ સર્વે શ્રોતા, આમ તો બહુ બોલવાની આવી રીતના આદત નથી, પણ પ્રવૃત્તિઓ દેખાય છે જે થતી હોય, અને જનરલી એવું વિચારીએ કે હોસ્પિટલની બહુ જરૂર જ ન પડે ક્યારે કોઈ, પણ સંજોગો અને પરિસ્થિતિઓ એવી હોય કે આના વગર પણ નથી ચાલતું હવે. પણ યજ્ઞ આપણા ઋષિમુનિઓ કહી ગયા છે કે યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞનો મતલબ એવો નથી કે તમે હોમ કરો એને જ યજ્ઞ કહેવાય. નિસ્વાર્થ ભાવે થતું કોઈ પણ કાર્ય યજ્ઞ કહેવાય છે. તો એવા યજ્ઞ, જે સેવા યજ્ઞ અહીંયા થતા હોય અને એમાં આહુતિ રૂપે જે આપણે આપી શકતા હોય, કોઈ સેવા આપી શકતું હોય, કોઈ દાન આપી શકતું હોય, કોઈ પોતાનું કાંઈ પણ તમે નિસ્વાર્થ ભાવે જે કાંઈ પણ આપો છો એ એમાં તમારી આહુતિ જ છે. અને એવી આહુતિઓ અહીંયા દાતાઓ પોતાના ધનથી, આ કાર્યકર્તાઓ પોતાના સેવાથી આપી રહ્યા છે. અને આવા યજ્ઞો થતા રહે હંમેશા. ડાયસ પર બેઠેલા સર્વે મહાનુભાવો, ડોનર, લાયન્સ હોસ્પિટલના જેને કંઈ સર્વે સર્વા અને જેના માટે એમણે એમનું જીવન બલિદાન કર્યું છે તેવા ભરતભાઈ મહેતા, સર્વે લાયન મિત્રો, પ્રોજેક્ટ ચેરમેન અને મારા મિત્ર પ્રફુલભાઈ, સર્વે પધારેલા મહેમાનો. ભરતભાઈને હું પણ એક સાથે જ હોસ્ટેલમાં ભણ્યા છીએ, એટલે એમના સ્વભાવ, એમની એડમિનિસ્ટ્રેટિવ સ્કિલની મને બધી ખ્યાલ છે. અને એ ખ્યાલ કરતાં પણ આપણે આ જે નાના પ્લાન્ટે જેમણે વટવૃક્ષ બનાવીને આપણી સામે ઊભું કર્યું છે એના ઉપરથી જ એમની એડમિનિસ્ટ્રેટિવ સ્કિલની ખ્યાલ આવી જાય છે. થોડા ટાઈમમાં મારી રીતે વ્યવસ્થિત રીતે ગોઠવી અને આ હોસ્પિટલને મારો જે પણ જેને કંઈક સમય કે આપવાનો પ્રયત્ન કરીશ. હોસ્પિટલના કાર્યકર્તાઓ, લાયન્સ ક્લબ ભુજમાં હોય કે અમેરિકામાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય, લાયન્સનો એક જ ઉદ્દેશ માનવ સેવા. તો આ ભુજ લાયન્સ હોસ્પિટલ જોઈ એવું થાય કે આ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે, પણ કાર્ય કરવા માટે અને કાર્ય પાર પાડવા માટે લીડરશિપ જોઈએ. વ્યક્તિ જે એનો ઉદ્દેશ જે છે હોસ્પિટલનો એને પાર પાડે. તો એવા આપણા ડૉક્ટર ભરતભાઈ મહેતાને હું કોંગ્રેચ્યુલેશન કહું કે તમે એક સફળ કાર્ય કરી રહ્યા છો અને આવા કાર્ય કરતા રહેજો. પ્રવીણભાઈએ જે આજે જાહેરાત કરી કે ના હવે મને પણ એમ થાય છે કે મારે પણ થોડી આ રીતની સેવા આપવી છે, ખૂબ જ આનંદની વાત છે. આપણી હોસ્પિટલ માટે ખૂબ જ આનંદની વાત છે. બસ પ્રવીણભાઈ, આપણે શરૂઆત કરીએ. મને પણ એવી ઈચ્છા થાય છે કે જેટલું આવી શકાય એટલું હોસ્પિટલ આવીને થોડી પણ સેવા, ફૂલ નહીં તો કહીએ ને ફૂલની પાંખડી, એ આપણે આપીએ અને આ બધામાં આપણે સહભાગી થઈએ. આજે ખૂબ સરસ આનંદની વાત છે કે સરસ મજાનું ડોનેશન આવી રહ્યું છે CIO લંડન દ્વારા. તો ખૂબ ખૂબ અભિનંદન આપને. જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાને. આ મને આજે માન આપ્યું છે, આ પહેરાવ્યું છે, આ મને આ પહેરાવ્યું છે, માન આપ્યું છે, તો હું મને લાગે છે અહીંયા બેઠો છું ત્યાં સુધી પહેરી રાખીશ. બિલકુલ. અને લંડનની તમારી પહેલી મીટિંગમાં પણ આ પહેરજો. હવે મારું ગુજરાતી એટલું બધું તો સારું નથી, મનજીભાઈ તો સરસ બોલે છે, મારું ગુજરાતી એટલું સારું નથી. પણ પ્રફુલભાઈને સાંભળ્યા પછી મને એમ લાગે છે મને પ્લીઝ તમે ગુજરાતીના લેસન દેજો. તમે ઓનલાઈન તે નહીં કરું, તમારે લાઈન ટુ લાઈન મને લેસન દેજો કે હું બોલી શકું. આપણે ભાઈઓ બહેનો વડીલો બાળકો જે હોય એ સાથે લાઈન પ્રેસિડેન્ટ્સ ભરતભાઈ પાસ્ટ ગવર્નર અને ફેલો લાયન્સ બધા
બહુ જ આનંદ થયો. પ્લેઝર ટુ મીટ યુ. ચીફ ગેસ્ટ છે આજે અહીંયા રોહિતબેન રાજુભાઈ કોટક, પ્રીતિબેન અમૃતલાલભાઈ રામજીયાની, લેડી લાયન શાંતબેન મંજીભાઈ કાળા, એ તો લંડનથી આવ્યા છે, જાણીતા છે. આખો ઇવેન્ટ છે એનું ક્રેડિટ જાય છે પ્રફુલભાઈને. એને બહુ જ ટૂંક સમયમાં એની જે પહેલાં વાત કરી, અમે તો ખાલી ફોનમાં જ, અમે તો એકબીજાને મળ્યા પણ નથી, અને ફોનમાં આવ્યો કે મળવું છે મને. તો મને તો પહેલાં વિચાર આવ્યો કે મારો એનો નંબર ક્યાંથી કાઢ્યો, પણ તમને મને લાગે છે કોઈ તમને નંબર આપ્યો મારો. તો એ કે અમે લાયન્સ ક્લબમાં ઈચ્છા અમે કરીએ છીએ, લાયન્સ ક્લબમાં પોતાનો હોસ્પિટલ છે. તો મને બહુ જ આનંદ થયો, કારણ કે મેં અમુક હોસ્પિટલો જોયા છે લાયન્સના, પણ જેમ વાત કરી આટલું સરસ, આટલું મેગા હોસ્પિટલ મેં ક્યાંય ન જોયું. યુરોપમાં તો જોયું, મને લાગે છે જે પહેલાં કીધું ને કે આ વન ઓફ ધ વર્લ્ડમાં બેસ્ટ હશે. જો કે બધી જગ્યાએ તો ગયો નથી, પણ આવું હોસ્પિટલો મેં ક્યાંય જોઈ નથી. ને જે ભાઈઓ બહેનો જે રીતે પણ કોન્ટ્રીબ્યુશન કરી શકે, આપણે વાત કરી કોટકની ને એમને કેટલું કોન્ટ્રીબ્યુશન છે. તો આઈ એમ રિયલી ફીલ રિયલી કે અમે તો કંઈ નથી કરી શક્યા, અમે તો આટલું સુંદર કર્યું છે, કેટલા માણસોનો લાભ લઈ રહ્યા છે. તો વી મસ્ટ પે રિસ્પેક્ટ ટુ હિમ એઝ વેલ. ને ઓબ્વિયસલી પ્રફુલભાઈ તો એરેન્જ કર્યું, તો મારે ખાલી ફોન કરવાનો છે, એમને એરેન્જ કર્યું છે. તો ઓલ ધ ક્રેડિટ ગોઝ ટુ પ્રફુલભાઈ. થેન્ક યુ પ્રફુલભાઈ વેરી મચ. આ કોટકને આપણે રિયલી આઈ એમ સો ગ્રેટ, આઈ ફીલ સો ગ્રેટ કે એને જે ચાલુ કર્યું છે. તો આપણે તો કંઈ નથી કરી શકતા, એને જે ચાલુ કર્યું છે એટલે વી શુડ કીપ ઇટ ગોઈંગ એઝ વેલ. એટલે અર્થક્વેકનું થયું ને ત્યારનું એ મને યાદ છે, ત્યારે તો હું ફૂલ ટાઈમ કામ કરતો હતો. ત્યારે લંડનથી એ લોકોએ કીધું કે કોને અહીંયા આવવું છે, વોલેન્ટિયર જોબ આપવો છે. તો એમાં એપ્લિકેશન એટલી બધી હતી, આઈ પુટ માય એપ્લિકેશન એઝ વેલ, પણ એમાં મારી એપ્લિકેશન પાસ ના થઈ. યુરોપમાં ઘણી કેલેમિટીઝ આવી છે, પ્રોબ્લેમ આવી છે, ત્યારે યુકેમાં કહે છે કોઈને વોલેન્ટિયર જવું હોય તો એટલી બધું ઓવરસબસ્ક્રાઇબ હોય છે કે તમે સેવા આપ્યું તો પણ નથી આવી શકતા સોળથી. ને આજે અમે ગઈકાલે જોવા ગયા હતા આપણે સુમિત, તો આઈ સો ચાલ. મને એક રિક્વેસ્ટ કરવું છે, મારે તમારા પ્રેસિડેન્ટને અમારું બેનર જરા પ્રેઝન્ટ કરવું છે. ચાલો.